આપણું છે ને એ ઠંડાના દિવસનું બ્લોગ. તો મને ખબર છે કે જરાક જ મેં શૂટ કર્યું છે, વધારે નથી કર્યું, કારણ કે અમે લોકો ખુદ જ છે ને તે વધારે વાર ગયા જ નહોતા. જરીક જ વારમાં અમે પાછા આવતા રહ્યા હતા, કેમ કે એટલી ભીડભાડ હતી ને તો આપણને છે ને ગરમી થતી હતી, કંટાળા આવતા હતા. તો છે ને અમે પાછા આવતા રહ્યા હતા. અમે લગભગ કેટલા વાગે ગયા આવીશું ખબર છે, કંઈક 8:30 કે 9 જેવા થયા હશે અમે ગયા હતા એને. અને ઘરે આવ્યા ને તો 10:30 વાગ્યા હતા, એટલે 9 વાગે જેવા થયા હશે કે અમે ગયા આવીશું એને. તો એટલી વારમાં અમે કલાક દોઢ કલાકમાં તો ફરીને પાછા આવતા. એ કલાક દોઢ કલાક તો અમને ખાલી જવા આવવામાં જ થઈ ગઈ, કેમ કે એટલું ટ્રાફિક હતું ને. તો ટ્રાફિકમાંથી આમ પાર કરવું ને આવું ખાલી જરાક જ વાર અમે 10-15 મિનિટ કે 20 મિનિટ કે અડધી કલાક જેવું સમજી લ્યો ને એટલી વાર અમે બેઠા હશું. પછી છે ને તરત જ અમે પાછા ઘરે આવતા રહ્યા હતા. તો મેં કીધું કે લાવ હવે આ બ્લોગને આપણે એડિટિંગ કરી અને મૂકી દઈએ, નકા પછી છે ને તે નહીં નાખું ને તો વળી પડ્યું રહેશે, એટલા માટે થઈને. અને ચલો હવે મળશું આપણે કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયોને આગળ શેર પણ કરી દેજો. અલ્લાહ હાફિઝ. અલ્યો મારી દીકરી મને જો ગોળીઓ દીધી છે, મમ્મી ગોળી ખાઈ લ્યો. આ બધા રમકડા લીધા છે ને એમાં ગોળીઓ આવી છે. બાય બાય.